નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સમાં રસાયણ વિજ્ઞાન પાઠ 1ની અંદર લાસ્ટ ટાઈમ આપણે સીમિત પ્રક્રિયકની વાત સમજ્યા હતા અને એના ઉપર આધારિત એક દાખલો પણ આપણે સમજ્યા હતા. એવા જ પ્રકારના હજુ 2 દાખલાઓ સ્વાધ્યાયની અંદર આપેલા છે કે જે આપણને સીમિત પ્રક્રિયક માટે જે આપણે થિયરી સમજ્યા હતા એને વધુ દ્રઢ બનાવવા માટે હજુ 2 દાખલા સ્વાધ્યાયની અંદર જે આપેલા છે એની આપણે ગણતરી કરીએ. તો સૌપ્રથમ સ્વાધ્યાયમાં જે 1.24 નંબરનો જે દાખલો આપેલો છે, સ્વાધ્યાયમાં ટેક્સ્ટબુક તમારી પાસે હશે અને સ્વાધ્યાયમાં પેજ નંબર 24 ઉપર 1.24 નંબરનો દાખલો છે એની રકમ તમે વાંચો કે સ્વાધ્યાયનો 1.24 નંબરનો દાખલો રકમ તમે જોઈ શકશો. અને એમાં આપણને એવું પૂછ્યું છે કે નીચેના રાસાયણિક સમીકરણ પ્રમાણે ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન એકબીજા સાથે પ્રક્રિયા કરી એમોનિયા ઉત્પન્ન કરે છે. પહેલું કે જો 2 ગુણાકારમાં 10³ ગ્રામ ડાયનાઇટ્રોજન 1 ગુણાકારમાં 10³ ગ્રામ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતા એમોનિયાનું દળ ગણો, એટલે કે નિપજનું દળ ગણવાનું છે. બીજું પૂછ્યું કે બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગર રહેશે. એનો મતલબ કે જેનું પ્રમાણ વધારે હશે તો એ પડ્યો રહેશે, મતલબ પ્રક્રિયા પામ્યા વગરનો પડ્યો રહેશે. તો એ કોણ છે આ 2માંથી એ આપણે કહેવાનું છે. અને ત્રીજું પૂછ્યું કે જો હા તો કયો પ્રક્રિયક અને તેનું દળ કેટલું હશે. માનો કે જે પ્રક્રિયક વધારાનો પડ્યો રહેશે તો એ આ 2માંથી કયો પ્રક્રિયક અને જે પડ્યો રહેશે તો એનું દળ કેટલું પડ્યું રહેશે એવું આપણને અહીંયા આગળ પૂછવામાં આવ્યું છે. એટલે આમાંય ખરેખર સૌપ્રથમ તો સીમિત પ્રક્રિયક કોણ છે એ પણ નક્કી કરવું પડે અને એના આધારે જ આપણે નિપજનો જથ્થો છે એ નક્કી કરી શકીએ. તો અહીંયા આગળ તમે જુઓ કે 2 પ્રક્રિયક છે, નાઇટ્રોજન અને હાઇડ્રોજન. તો સૌપ્રથમ N2 વાયુનું દળ કેટલું છે તો N2 વાયુનું દળ આપણને આપેલું છે. રકમમાં તમે જુઓ કે 2 ગુણાકારમાં 10³ ગ્રામ બરાબર એને આપણે 2000 ગ્રામ કહી શકીએ. એવી જ રીતે તમે જુઓ કે H2 વાયુનું દળ પણ આપણને રકમમાં આપેલું છે કે H2નું દળ બરાબર 1 ગુણાકારમાં 10³ ગ્રામ બરાબર 1000 ગ્રામ H2નું દળ છે એ આપણને આપેલું છે. હવે પ્રક્રિયા સમીકરણમાં કોઈ પણ એક ઘટકને ના જથ્થાને ધ્યાનમાં રાખી અને એની સાપેક્ષમાં બીજા ઘટક પ્રક્રિયકનું કેટલું દળ જોઈએ છે એની આપણે સૌપ્રથમ ગણતરી કરીએ. તો હવે પ્રક્રિયામાં માનો કે આપણને જે પ્રક્રિયા આપી છે કે પ્રક્રિયા સમીકરણમાં કોઈ એક ઘટક પ્રક્રિયક જે આપ્યા છે 2માંથી એમાંથી કોઈ એક ઘટક પ્રક્રિયક માની લો કે કા નાઇટ્રોજનને ધ્યાનમાં લો અને કા હાઇડ્રોજનને ધ્યાનમાં લો. તો પ્રક્રિયા સમીકરણમાં કોઈ એક ઘટક પ્રક્રિયક ધારો કે N2 આપણે એને ધ્યાનમાં લઈએ તો N2નું દળ ધ્યાનમાં લઈ તેની સાપેક્ષમાં બીજા ઘટક પ્રક્રિયકનું દળ છે એ આપણે ગણીએ કે તેની સાપેક્ષમાં બીજા ઘટક પ્રક્રિયકનું દળ ગણીએ. બરાબર, પહેલું કામ આપણે આ કરીએ કે માની લો કે આપણે કેમ પ્રક્રિયા સમીકરણમાં એમ કહીએ છીએ કે 1 મોલ નાઇટ્રોજન વાયુ જો વપરાય તો સાથે 3 મોલ H2 વાયુ છે એ વપરાવો જોઈએ. તો એમ અહીંયા દળને ધ્યાનમાં રાખીશું આપણે કે કોઈ એક ઘટક પ્રક્રિયક ધારો કે N2નું દળ ધ્યાનમાં લઈ અને તેની સાપેક્ષે બીજા ઘટક પ્રક્રિયકનું દળ કેટલું વપરાય એને આપણે જો ગણતરીમાં લેવું હોય તો સૌપ્રથમ તો આપણે પ્રક્રિયા લખીએ કે પ્રક્રિયામાં તમે જુઓ તો N2 વાયુનો 1 મોલ 3 મોલ H2 વાયુ સાથે પ્રક્રિયા કરી અને 2 મોલ
એમોનિયા વાયુ છે એ નિપજ તરીકે બનાવે છે. તો 1 મોલ N2 વાયુ 3 મોલ H2 વાયુ સાથે પ્રક્રિયા કરશે તો 2 મોલ એમોનિયા વાયુ નિપજ તરીકે મળશે. હવે આ એની મૂળ તત્વયોગ મિતિ થઈ. વિચારો કે 1 મોલ જો N2 વાયુ હોય તો એનું દળ 28 ગ્રામ થાય. 3 મોલ જો H2 વાયુ હોય તો 3 ગુણાકારમાં 2 બરાબર 6 ગ્રામ H2 વાયુ થયો બરાબર. અને 2 મોલ એમોનિયા હોય તો 2 ગુણાકારમાં 17 ગ્રામ બરાબર 34 ગ્રામ એમોનિયા બને છે તેમ કહી શકાય. આ એની દળની તત્વયોગ મિતિ થઈ. આ એની મોલની તત્વયોગ મિતિ થઈ. એમ 1 મોલ નાઇટ્રોજન વાયુ 3 મોલ H2 વાયુ સાથે જોડાય અને 2 મોલ એમોનિયા વાયુ બનાવે છે. આ એની મોલ સંખ્યાની તત્વયોગ મિતિ થઈ. તો દળની તત્વયોગ મિતિ તમે જુઓ કે 1 મોલ N2 વાયુ એટલે 28 ગ્રામ નાઇટ્રોજન વાયુ, 3 મોલ H2 વાયુ એટલે 6 ગ્રામ H2 વાયુ. જો એટલો જથ્થો બંને પ્રક્રિયકનો જોડાય તો 34 ગ્રામ એમોનિયા વાયુ છે એ નિપજ તરીકે મળશે. હવે તમે રકમમાં તમે જુઓ કે આપણે જે નાઇટ્રોજન વાયુનું દળ લીધું છે એ 2000 ગ્રામ આપણે દળ લીધું છે. એટલે આપણે ખરેખર અહીંયા આગળ એક એવી ત્રિયાસી મૂકી શકીએ કે જો 28 ગ્રામ નાઇટ્રોજન વાયુ 6 ગ્રામ હાઇડ્રોજન વાયુ સાથે જોડાય પ્રક્રિયા કરે તો 2000 ગ્રામ નાઇટ્રોજન વાયુ કેટલા ગ્રામ H2 વાયુ સાથે પ્રક્રિયા કરે અથવા તો જોડાય. એટલે આવી એક ત્રિયાસી મૂકીએ કે જો 28 ગ્રામ N2 વાયુ 28 ગ્રામ N2 વાયુ 2 ગ્રામ H2 વાયુ સાથે 2 ગ્રામ H2 વાયુ સાથે પ્રક્રિયા કરે તો 2000 ગ્રામ N2 વાયુ કેટલા ગ્રામ H2 વાયુ સાથે પ્રક્રિયા કરે. તો 2000 ગ્રામ ગુણાકારમાં 2 ગ્રામ અને ભાગ્યા 28 ગ્રામ. આનો જો તમે ગુણાકાર ભાગાકાર કરશો એટલે આપણને એક મિનિટ ભૂલ થઈ. 28 ગ્રામ છે 6 ગ્રામ H2 સાથે એટલે 28 ગ્રામ N2 વાયુ 6 ગ્રામ H2 વાયુ સાથે પ્રક્રિયા કરે તો 2000 ગ્રામ N2 વાયુ કેટલા ગ્રામ H2 વાયુ સાથે પ્રક્રિયા કરે. તો 2000 ગ્રામ ગુણાકારમાં 6 ગ્રામ ભાગ્યા 28 ગ્રામ તમે કરશો એટલે આનો જવાબ આપણને મળશે 428.57 ગ્રામ H2 વાયુ વપરાય. આનો અર્થ એવો થયો જો 2000 ગ્રામ નાઇટ્રોજન વાયુ જ્યારે વપરાય ને પ્રક્રિયામાં તો એની સાથે 428.57 ગ્રામ H2 વાયુ છે ને એ વપરાય. હવે તમે જુઓ કે તમે પ્રક્રિયામાં H2 વાયુ લ્યો છો કેટલો 1000 ગ્રામ લ્યો છો. જોઈ શકો છો તમે 1000 ગ્રામ તમે H2 વાયુ લ્યો છો અને એની સામે વપરાશે કેટલો તો કે 428.57 ગ્રામ વપરાશે. આનો મતલબ એવો થયો કે આપણને જે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે કયો પ્રક્રિયક વધારાનો વપરાયા વગરનો પડ્યો રહેશે તો તમે સ્પષ્ટ કહી શકશો કે H2 વાયુ જે છે ને એ વપરાયા વગરનો પડ્યો રહેશે. તો H2 વાયુ જે છે એ વપરાયા વગરનો પડ્યો રહેશે તો ખરેખર તમે જુઓ કે પ્રક્રિયા ખરેખર થતી અટકી કોના કારણે જશે તો કે N2 વાયુના કારણે. જો તમારે H2 વાયુનો આટલો જથ્થો વાપરવો હોય તો સામે નાઇટ્રોજન વાયુ હજુ આના કરતાં પણ વધારે જોઈએ જે અત્યારે આપણે લીધેલ નથી. એનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયામાં અને આપેલી જે જથ્થાની માહિતી આપી છે એના પરથી કહી શકશો કે આપેલા પ્રક્રિયામાં N2 વાયુ છે ને એ સીમિત પ્રક્રિયક કહેવાય. કેમ કે એના કારણે પ્રક્રિયા આગળ વધતી અટકશે અને એ જ નિપજના ઉત્પાદનને સીમિત કરશે. એટલે બે જવાબ આપણને મળશે કે N2 વાયુ સીમિત પ્રક્રિયક થશે અને H2 વાયુ જે છે એ વધારાનો વપરાયા વગરનો પડ્યો રહેશે. અને કેટલો તો 1000 ગ્રામમાંથી તમે 428.57 ગ્રામ બાદ કરો એટલો પડ્યો રહેશે એ પણ આપણે નક્કી કરી શકીએ. એટલે અહીંયા આગળ આપણે એ કહી શકીએ કે N2 વાયુ છે એ સીમિત પ્રક્રિયક છે. અહીંયા જુઓ કે 428.57 ગ્રામ H2 વાયુ વપરાય છે અને આપણે લીધેલો કેટલો છે કે પરંતુ H2 વાયુનું આપેલ દળ બરાબર 1000 ગ્રામ છે.
એટલે કે એ તો વધારાનો છે અને એ પડ્યો રહેશે અને આથી N2 વાયુ છે એ સીમિત પ્રક્રિયક થશે કે આથી N2 વાયુ સીમિત પ્રક્રિયક હોવાથી N2 વાયુ સીમિત પ્રક્રિયક હોવાથી પ્રક્રિયામાં તે સંપૂર્ણ વપરાઈ જશે પ્રક્રિયામાં તે સંપૂર્ણ વપરાઈ જશે એટલે N2 વાયુ સીમિત પ્રક્રિયક છે અને એ સંપૂર્ણ વપરાઈ જશે હવે તમે યાદ કરો કે આપણે એક એને એવો જવાબ પૂછ્યો છે કે એમોનિયા કેટલા ગ્રામ મળશે તો તમે જુઓ જે સીમિત પ્રક્રિયકોને એનો જે જથ્થો હોય ને એને અનુરૂપ કે એના પ્રમાણથી જ તમને નિપજનો જથ્થો કે નિપજ છે એ મળશે દાખલા તરીકે તમે જુઓ કે તમે એમ કહી શકો કે 28 ગ્રામ જો નાઇટ્રોજન વાયુ વપરાય ને તો 34 ગ્રામ એમોનિયા વાયુ મળે તો 2000 ગ્રામ N2 વાયુ વપરાવાથી કેટલા ગ્રામ એમોનિયા વાયુ મળે કેમ કે એનાથી તો વધારે છે પણ નહીં અને એના કારણે જ પ્રક્રિયા અટકી જવાની છે તમને એમ થાય કે H2 વાયુ તો પડ્યો રહ્યો છે તો એ તો પડ્યો જ રહેવાનો છે કેમ કે સામે નાઇટ્રોજનનો જથ્થો છે નહીં એટલે તમે ખાસ સમજવાનું કે કોઈ પણ પ્રક્રિયામાં નિપજનો જથ્થો કોણ નક્કી કરશે તો સીમિત પ્રક્રિયકનો જથ્થો છે ને એ જ નિપજનો જથ્થો નક્કી કરશે અને એના આધારે જ તમે એની ગણતરી કરી શકો એટલે અહીંયા જો આપણે એમોનિયા કેટલું મળશે એ જો આપણે નક્કી કરવું હોય તો આપણે ત્રિરાશી મૂકવી પડશે કે 28 ગ્રામ N2 વપરાવાથી 34 ગ્રામ એમોનિયા વાયુ બને બરોબર વિચારજો કે 28 ગ્રામ જો N2 વપરાય તો 34 ગ્રામ એમોનિયા વાયુ બને તો 2000 ગ્રામ N2 વાયુ વપરાવાથી કેટલા ગ્રામ એમોનિયા વાયુ બને તો 2000 ગ્રામ ગુણાકારમાં 34 ગ્રામ અને ભાગ્યા 28 ગ્રામ આનો જો તમે ભાગાકાર કરશો એટલે આ જવાબ આપણને મળશે એનો ગુણાકાર ભાગાકાર કરશો તો 2428.57 ગ્રામ એમોનિયા વાયુ બને જો પહેલો પ્રશ્નનો જવાબ તમે જુઓ કે પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે કે 2 ગુણાકારમાં 10³ ડાયનાઇટ્રોજન વાયુ અને 1 ગુણાકારમાં 10³ ગ્રામ હાઇડ્રોજન વાયુ પ્રક્રિયા કરે તો એમોનિયા પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતા એમોનિયાનું દળ ગણો હવે આટલો જથ્થો જો પ્રક્રિયા કરશે મતલબ માત્ર 2000 ગ્રામ N2 જ વપરાશે આમાંથી તો હાઇડ્રોજન કેટલો વપરાશે તો કે માત્ર એટલો જ 428.57 એટલે આપણે 83 મૂકી કે 28 ગ્રામ N2 વાયુ વપરાવાથી 34 ગ્રામ એમોનિયા વાયુ મળે તો 2000 ગ્રામ N2 વાયુ વપરાવાથી એમોનિયા કેટલા ગ્રામ મળે તો એનો પહેલો જવાબ 2428.57 ગ્રામ એમોનિયા વાયુ બનશે બીજો પ્રશ્ન તમે જુઓ શું પૂછ્યો છે કે બંને પ્રક્રિયકોમાંથી કોણ પ્રક્રિયા પામ્યા વગર રહેશે તો તમે કહી શકશો કે બંને જે પ્રક્રિયક છે એમાંથી હાઇડ્રોજન વાયુ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે અને ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે જો હા તો કયો પ્રક્રિયક અને તેનું દળ કેટલું હશે હવે બંને પ્રક્રિયકમાંથી કોઈ એક પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે એવું આપણને પૂછ્યું છે તો આપણે કહેવું પડશે કે ભાઈ હા એક પ્રક્રિયા પામ્યા વગરનો પડ્યો રહેશે કારણ શું કે આ જે તત્વયોગ મિત્ય છે કે માની લો કે 28 ગ્રામ સાથે આના 6 ગ્રામ જો આવું સાપેક્ષ પ્રમાણ હોય ને દળનું તો કોઈ પ્રક્રિયા પામ્યા વગરનો પડ્યો નહીં રહે પણ અહીંયા એવું નથી તમે જુઓ અને એટલા માટે નાઇટ્રોજન વાયુ જે છે ને એની સરખામણીએ H2 વાયુનું પ્રમાણ તત્વયોગ મિતિ પ્રમાણે વધારે છે અને નાઇટ્રોજન વાયુ જ્યારે 2000 ગ્રામ વપરાય ત્યારે H2 વાયુ માત્ર કેટલો વપરાશે 428.57 ગ્રામ વપરાશે એટલે કે H2 વાયુ છે એ પ્રક્રિયા પામ્યા વગરનો પડ્યો રહેશે પણ એ કેટલો તો એના જવાબમાં તમારે 1000 ગ્રામમાંથી 428.57 બાદ કરો ને એટલો H2 વાયુ પ્રક્રિયા પામ્યા વગરનો પડ્યો રહેશે એટલે અહીંયા આગળ આપણે લખશું કે અહીં 2000 ગ્રામ નાઇટ્રોજન સાથે કે અહીં 2000 ગ્રામ
N2 વાયુ સાથે 428.57 ગ્રામ 428.57 ગ્રામ H2 વાયુ જોડાય છે અથવા તો પ્રક્રિયા કરે છે. 2000 ગ્રામ N2 વાયુ સાથે 428.57 ગ્રામ H2 વાયુ જોડાય છે અથવા તો પ્રક્રિયા કરશે. અને માટે આમાંથી મતલબ 1000 ગ્રામમાંથી તમે એટલો જથ્થો બાદ કરશો ને એટલો જથ્થો H2 વાયુનો પડ્યો રહેશે પ્રક્રિયા પામ્યા વગરનો. તેથી પ્રક્રિયા પામ્યા વગરનો H2 વાયુનો જથ્થો બરાબર કેટલો? તો કે 1000 ગ્રામ માઇનસ 428.57 ગ્રામ. આમાંથી તમે આ બાદ કરશો એટલે આ જથ્થો આપણને મળશે 571.43 ગ્રામ 571.43 ગ્રામ. આટલો H2 વાયુ પ્રક્રિયા પામ્યા વગરનો પડ્યો રહે. તો જે પદાર્થ પ્રક્રિયા પામ્યા વગરનો પડ્યો રહેશે એને સીમિત પ્રક્રિયક ન કહેવાય. એની સામે જે પ્રક્રિયક ઘટે છે, જે સંપૂર્ણ વપરાઈ જાય છે, એને આપણે સીમિત પ્રક્રિયક ગણીએ છીએ. કારણ કે એના જ કારણે પ્રક્રિયા અટકશે અને એ જ નિપજના ઉત્પાદનને સીમિત કરશે અને એટલા માટે એને આપણે સીમિત પ્રક્રિયક કહીએ છીએ. અને એટલે આ દાખલાની અંદર તમે જુઓ તો નાઇટ્રોજન વાયુ જે છે ને એ સીમિત પ્રક્રિયક કહી શકાય અને H2 વાયુનો જથ્થો છે એ 571.43 ગ્રામ છે એ પડ્યો રહેશે. તમને એમ થાય કે તો પછી આપણે 2000 ગ્રામ નાઇટ્રોજન વાયુ લઈએ અને સાથે 428.57 ગ્રામ જ H2 વાયુ લઈએ તો હવે જો તમે 2000 ગ્રામ N2 વાયુ તમે લ્યો નાઇટ્રોજન વાયુ અને સામે તમે 428.57 ગ્રામ H2 વાયુ લ્યો તો વિચારો તો કોઈ પ્રક્રિયક પડ્યો નહીં રહે, કોઈ ઘટશે નહીં. તો એવા સંજોગોમાં કોઈ સીમિત પ્રક્રિયક નહીં મળે. તમને બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે ને કે બંનેમાંથી કોઈ એક પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે. તો જો આવું પ્રમાણ આપણને આપ્યું 2000 ગ્રામ નાઇટ્રોજન વાયુ અને 428.57 ગ્રામ H2 વાયુ એવું જો તમને આપ્યું હોય તો એવા સંજોગોમાં પ્રક્રિયા પામ્યા વગરનો કોઈ પ્રક્રિયક પડ્યો નહીં રહે અને એક કિસ્સામાં કોઈ સીમિત પ્રક્રિયક ગણાય જ નહીં. ત્યારે પણ એમોનિયા વાયુ તો તમને આટલો જ મળશે. પણ એનો મતલબ એવો થયો કે એવા સંજોગોમાં નાઇટ્રોજન વાયુ સંપૂર્ણ વપરાઈ જશે અને હાઇડ્રોજન વાયુ પણ સંપૂર્ણ વપરાઈ જશે. ત્યારે કોઈ સીમિત પ્રક્રિયા કહી શકાય નહીં. એટલે અત્યારે જે આપણને પૂછ્યું તે પ્રમાણે ડાયનાઇટ્રોજન વાયુ સીમિત પ્રક્રિયા કહેવાય. સામે એમોનિયા વાયુ આટલા ગ્રામ એમોનિયા વાયુ ઉત્પન્ન થશે અને H2 વાયુ પ્રક્રિયા પામ્યા વગરનો આટલા ગ્રામ પડ્યો રહેશે. તો આ એક સીમિત પ્રક્રિયક ઉપર આધારિત દાખલો છે. ત્યાર પછી આવા જ પ્રકારનો એક દાખલો તમે જુઓ તો સ્વાધ્યાયનો 1.23 નંબરનો દાખલો બુકની અંદર રકમ તમે જોઈ શકશો અને રકમ તમે વાંચો તો એમાં પણ આવા જ પ્રકારના પ્રશ્નો છે એ પૂછવામાં આવ્યા છે. સ્વાધ્યાયનો 1.23 નંબરનો દાખલો છે એની રકમ તમે જુઓ. 1.23 નંબરનો દાખલો સ્વાધ્યાયમાં જે 1.23 નંબરનો જે દાખલો છે એમાં તમે વાંચી જુઓ કે પ્રક્રિયા A+B2 gives AB2 માં નીચેના પ્રક્રિયા મિશ્રણોમાં સીમિત પ્રક્રિયક હોય તો ઓળખી બતાવો. આ એક પ્રક્રિયા આપી એના માટે જુદી જુદી 5 કન્ડિશન આપણને આપવામાં આવી છે અને દરેક કન્ડિશનમાં આપણે જોવાનું છે કે કોઈ સીમિત પ્રક્રિયક છે કે નહીં. જો સીમિત પ્રક્રિયક હોય તો કોણ છે એ આપણે કહેવાનું છે. ઘણી બધી વખત ન પણ હોય. જો એની મૂળ તત્વયોગ મિતિ પ્રમાણે જો એનું પ્રમાણ લીધેલું હોય તો સીમિત પ્રક્રિયક ન પણ હોય અને હોય તો આપણે કહેવાનું છે કે આ બેમાંથી આ સીમિત પ્રક્રિયક છે. હવે એના માટે તમે જુઓ કે એક પ્રક્રિયા જે આપણને આપેલી છે એ પ્રક્રિયા હું અહીંયા આગળ સૌપ્રથમ લખું છું કે આવા પ્રકારની પ્રક્રિયા આપણને આપવામાં આવી છે કે A+B2 gives AB2. બરોબર વિચારજો. આપણને જે મૂળ પ્રક્રિયા આપી છે એ આવા પ્રકારની છે A+B2 gives AB2. આ એક મૂળ પ્રક્રિયા છે. હવે આનો અર્થ શું થયો તો આ જે છે ને એ પરમાણુ કહેવાય.
B2 એ અણુ કહેવાય, કારણ કે આમાં બી પ્રકારના બે પરમાણુ જોડાયેલા છે એટલે B2 અણુ કહેવાય. એ બંને જોડાવાથી AB2 પ્રકારનો અણુ છે એ બને છે. મૂળ જે આપણે બાબતો સમજ્યા છે તે પ્રમાણે તમને એવો પણ ખ્યાલ આવશે કે આ જે છે ને પરમાણુ એ તત્વનો પરમાણુ કહેવાય, કેમ કે સિંગલ અથવા એકલો સ્વતંત્ર છે. B2 અણુ એ પણ તત્વનો જ અણુ કહેવાય, કારણ કે એમાં સમાન પ્રકારના બે પરમાણુ જોડાયેલા છે. પરંતુ નિપજ જે બને છે AB2 અણુ એ સંયોજનનો અણુ કહેવાય, કારણ કે એમાં બે જુદા જુદા પ્રકારના પરમાણુ જોડાયેલા છે અને એટલા માટે તેને સંયોજનનો અણુ તરીકે ઓળખવામાં આવે. હવે જે આપણને પ્રક્રિયા આપી છે એની મૂળ તત્વયોગમિતિ શું છે કે 1 મોલ પરમાણુ એ 1 મોલ B2 અણુ સાથે પ્રક્રિયા કરે છે અને 1 મોલ AB2 અણુ આપણને નિપજ તરીકે મળે છે. આનો તત્વયોગમિતીય ગુણાંક 1 છે, આનો પણ તત્વયોગમિતીય ગુણાંક 1 છે અને નિપજનો પણ તત્વયોગમિતીય ગુણાંક 1 જ છે. એટલે 1 મોલ પ્રક્રિયક એ નો પરમાણુ 1 મોલ પ્રક્રિયક B2 અણુ સાથે પ્રક્રિયા કરે છે અને 1 મોલ AB2 અણુ કે નિપજ એ આપણને મળે છે. હવે આપણને પહેલો એક કન્ડિશન આપણને આપવામાં આવી છે અને એમાં એવું કીધું છે કે એના 300 પરમાણુ અને પ્લસ બીના 200 અણુ. જો રકમમાં વાંચો બરાબર. પહેલી કન્ડિશન શું કીધી છે કે એના 300 પરમાણુ પ્લસ બીના 200 અણુ. જોજો બરાબર. અહીંયા તમે જુઓ મૂળ તત્વયોગમિતિ કે 1 મોલ પરમાણુ એ 1 મોલ B2 અણુ સાથે પ્રક્રિયા કરે 1 મોલ AB2 અણુ મળે છે. 1 મોલ એટલે કેટલા? તો કે 6.022 ગુણાકારમાં 10⁻23. 1 મોલ આ અણુ એટલે કેટલા? તો કે 6.022 ગુણાકારમાં 10⁻23. આનો અર્થ એવો થયો કે આ એક પરમાણુ મતલબ એનો એક પરમાણુ બીના એક અણુ સાથે જો પ્રક્રિયા કરશે તો AB2નો એક અણુ આપણને નિપજ તરીકે મળશે. તો આનો એક પરમાણુ આના એક અણુ સાથે જોડાય, નિપજનો એક અણુ મળે. તો આના બે પરમાણુ હોય તો આના બે અણુ જોડાય, નિપજના બે અણુ મળે. આના 3 પરમાણુ હોય તો B2ના 3 અણુ જોડાય અને નિપજના 3 અણુ મળશે. આના 10 હોય તો આના 10 જોડાય તો આ 10 મળે. આના 1000 હોય તો આ 1000 હોય તો આ 1000 મળે. આના 1,00,000 પરમાણુ હોય તો આના 1,00,000 અણુ જોડાય અને 1,00,000 અણુ નિપજ મળે. એમ કરતાં કરતાં આના 6.022 ગુણાકારમાં 10⁻23 પરમાણુ આના 6.022 ગુણાકારમાં 10⁻23 અણુ સાથે જોડાય ત્યારે નિપજના અણુ કેટલા મળશે? 6.022 ગુણાકારમાં 10⁻23. એનો મતલબ આ 1 મોલ, આ 1 મોલ ને આ 1 મોલ. એટલે ખાસ સમજો કે આની તત્વયોગમિતિ તો આવા પ્રકારની છે. એટલે એ વાંચો કે એના 300 પરમાણુ બીના 200 અણુ સાથે જોડાય છે. ખરેખર આ સરખા જ હોવા જોઈએ. તો તમે જુઓ કે એના જો 300 પરમાણુ હોય તો સામે બીના 300 અણુ જોઈએ. ખરેખર આઈપાસ કેટલા? 200. તમને ખ્યાલ આવશે આ કન્ડિશનમાં કે તો પછી બેયના સરખા પરમાણુ કે અણુ વપરાય છે અને માટે શું થશે કે આનો એક અણુ વપરાય તો આનો એક પરમાણુ વપરાય, આના બે અણુ વપરાય તો આના 2 પરમાણુ વપરાય, આના 10 અણુ વપરાય તો આના 10 પરમાણુ વપરાય. એમ આના જ્યારે 200 અણુ વપરાય, આના 200 અણુ વપરાય તો એના પણ 200 પરમાણુ વપરાય. અને એ તો તમે 300 લીધા છે. એનો મતલબ એવો થયો કે એક ઘટક છે ને, ઘટક એ તો પડ્યો રહેવાનો છે. કોના કારણે પ્રક્રિયા અટકી જવાની છે? તો કે B2 અણુના કારણે. એટલે એને સીમિત પ્રક્રિયક કહેવાય. પહેલી જે કન્ડિશન છે એમાં આ જે આપ્યું છે એમાં તમે જુઓ તો B2 અણુ જે છે એ સીમિત પ્રક્રિયક કહેવાય, કેમ કે આનું પ્રમાણ ઘટશે એના કારણે પ્રક્રિયા અટકી જશે અને પ્રક્રિયા આગળ વધતી જો અટકશે તો એને જ આપણે સીમિત પ્રક્રિયક કહીશું. અત્યારે અહીં પૂછ્યું નથી. તમને એમ જો પૂછ્યું હોય કે પ્રક્રિયાના અંતે શું બાકી રહ્યું હોય છે તો તમે કહી શકશો કે પ્રક્રિયાના અંતે
ઘટક એના પરમાણુ 100 જેટલા વધ્યા હશે, કેમ કે 300માંથી 200 તો એને વપરાઈ ગયા હોય. નિપજના અણુ કેટલા મળશે? તો નિપજના અણુ 200 જ મળશે. પ્રક્રિયાના અંતે તમે વિચારો, માનો કે આ પ્રમાણે તમે લઈને પ્રક્રિયા શરૂ કરી હોય, તો પ્રક્રિયાના અંતે શું પરિસ્થિતિ છે? તો પ્રક્રિયાના અંતે ઘટક એના 100 પરમાણુ વધ્યા છે અને નિપજના 200 અણુ આપણને મળ્યા છે, અને ઘટક B2 જે છે, B2 અણુ એનું એક પણ અણુ વધ્યો હશે નહીં. ક્યારેક આપણને આ પ્રમાણે પણ પૂછવામાં આવે. બીજી એક કન્ડિશન આપણને પૂછવામાં આવી છે કે બીજી કન્ડિશન આવી કીધી છે કે 2 મોલ A પ્લસ 3 મોલ B2, બરાબર. બીજી કન્ડિશનમાં તમે જુઓ કે 2 મોલ A અને વત્તા 3 મોલ B2. હવે આમાં તમે જુઓ કે હવે આપણે આ તત્વયુગ્મિતિ જોવાની કે આના 1 મોલ સાથે આનો 1 મોલ વપરાય, તો એના 2 મોલ સાથે B2ના પણ 2 મોલ વપરાય. જોઈ જુઓ તમે, જો 2 મોલ તમે ઘટક એ લેતા હો તો એની સાથે B2 પ્રક્રિયકના પણ 2 મોલ વપરાય. તમે લીધા છે કેટલા? 3 મોલ. તો B2 અણુ પડ્યો રહે છે. કોના કારણે પ્રક્રિયા અટકશે? તો કે ઘટક એના કારણે. તો કહી શકશો કે આ કન્ડિશનમાં ઘટક એ સીમિત પ્રક્રિયક કહેવાય, કેમ કે આના કારણે પ્રક્રિયા અટકશે. 2 મોલ A 2 મોલ B2 અણુ સાથે જોડાય અને 2 મોલ AB2 અણુ બનાવશે. તો પ્રક્રિયાના અંતે આમાં તમને શું મળશે? તો માનો કે આ પ્રકારે તમે લઈને પ્રક્રિયા શરૂ કરી હોય અને પ્રક્રિયા પૂર્ણ થઈ હોય, તો પ્રક્રિયાના અંતે B2 અણુનો 1 મોલ વધ્યો છે અને નિપજ AB2ના 2 મોલ બન્યા છે. ઘટક એનો 1 પણ મોલ વધશે નહીં. આવું કન્ડિશન 2માં તમે કહી શકો. તો કન્ડિશન 2 જે છે એમાં ઘટક એ સીમિત પ્રક્રિયક કહેવાય અને એ જ નિપજના જથ્થાને નક્કી કરશે અથવા નિપજનો જથ્થો એના આધારે ગણી શકાય. ત્રીજી કન્ડિશન તમે જુઓ કે ત્રીજી કન્ડિશનમાં આપણને એવું કીધું છે કે એના 100 પરમાણુ પ્લસ બીના 100 અણુ. જો ફરીવાર પહેલી કન્ડિશન જેવું થયું, એના 100 પરમાણુ અને બીના પણ 100 અણુ. જો સ્પષ્ટ કહી શકશો તમે કે આના 1 પરમાણુ સાથે આનો 1 અણુ જોડાય તો નિપજનો 1 અણુ મળે. તો એના 100 પરમાણુ બીના 100 અણુ સાથે જોડાય તો નિપજના 100 અણુ મળશે. તો આમાં તમે જુઓ, કોઈને તમે સીમિત પ્રક્રિયા કહી શકશો નહીં. ખૂબ મહત્ત્વની બાબત કે ત્રીજી જે કન્ડિશન આપણને આપેલી છે એમાં એ ઘટનામાં કોઈ સીમિત પ્રક્રિયક છે નહીં. તો આમાં તમને એમ કીધું તો પ્રક્રિયાના અંતે શું મળશે? તો પ્રક્રિયાના અંતે તમને 100 જેટલા અણુ નિપજ AB2ના મળશે. ઘટક A અને ઘટક B2 આ બંને સંપૂર્ણ વપરાઈ જશે. તો માનો કે તમે આ પ્રમાણે લઈને તમે પ્રક્રિયા શરૂ કરી હોય તો પ્રક્રિયાના અંતે આપણને AB2ના 100 જેટલા અણુ મળશે. ઘટક A અને ઘટક B2નો 1 પણ અણુ વધશે નહીં, કારણ કે આ પરિસ્થિતિમાં કોઈ સીમિત પ્રક્રિયક રહેતો નથી અથવા સીમિત પ્રક્રિયક કોઈ છે જ નહીં. ચોથા પ્રકારની કન્ડિશન તમે જુઓ તો એમાં આપણને એમ કીધું છે કે 5 મોલ A પ્લસ 2.5 મોલ B2, બરાબર. 5 મોલ A પ્લસ 2.5 મોલ B અથવા B2 એમ, બરાબર. હવે જુઓ તો અહીંયા તમે આ તત્વયુગ્મિતિ જુઓ કે એના 1 મોલ સાથે B2નો 1 મોલ વપરાય તો AB2નો 1 મોલ બને છે, એ તો છે જ તત્વયુગ્મિતિ. તો આના 2 મોલ સાથે આના 2 મોલ વપરાય, આના 3 મોલ સાથે આના 3 મોલ વપરાય, આના 4 મોલ સાથે આના 4 મોલ વપરાય, આના 5 મોલ સાથે આના 5 મોલ વપરાવા જોઈએ. તમે વિચારો કે એના 5 મોલ આપ્યા છે પણ B2ના તો 2.5 મોલ જ છે. તો તમે સ્પષ્ટ કહી શકશો કે બેયના સરખા મોલ વપરાય. તમે જોઈ જુઓ તો B2ના જ્યારે 2.5 મોલ વપરાય તો સામે એના પણ
2.5 મોલ વપરાશે તો પ્રક્રિયામાં ખરેખર સીમિત પ્રક્રિયા કોણ થયું તો કે B2 વિચારી શકો છો આના કારણે પ્રક્રિયા અટકી જશે પ્રક્રિયાના અંતે તમે જુઓ તો એના તો હજી 2.5 મોલ પડ્યા છે ને પ્રક્રિયા પામ્યા વગરના પડ્યા રહેશે 2.5 મોલ પણ B2 અણુ કે એના અણુ છે એ ખલાસ થઈ જવાના તો ચોથી કન્ડિશન જે છે એમાં સીમિત પ્રક્રિયા કોણ તો આમાં સીમિત પ્રક્રિયક B2 અણુ થશે તો જો પહેલી કન્ડિશનમાં સીમિત પ્રક્રિયક આ બી હતો બીજી કન્ડિશનમાં સીમિત પ્રક્રિયક કોણ હતું તો કે ઘટક એ હતો ત્રીજી કન્ડિશનમાં કોઈ સીમિત પ્રક્રિયક નથી ચોથી કન્ડિશનમાં તમે જુઓ B2 છે એ સીમિત પ્રક્રિયક કહેવાય તમને જો અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય કે પ્રક્રિયાના અંતે શું મળશે તો માનો કે તમે આ પ્રમાણે લઈને પ્રક્રિયા શરૂ કરી હોય તો પ્રક્રિયાના અંતે તમને 2.5 મોલ ઘટક એના પરમાણુ મળશે અને સાથે સામે 2.5 મોલ AB2 અણુ પણ બની ગયા હોય B2 અણુ એક પણ નહીં રહે તો જો આ પ્રમાણે લઈને જો આપણે પ્રક્રિયા શરૂ કરી હોય તો પ્રક્રિયાના અંતે કોણ હાજર હશે તો પ્રક્રિયાના અંતે 2.5 મોલ ઘટક એ પરમાણુ હાજર હશે અને 2.5 મોલ AB2 અણુ છે એ આપણને નિપજ તરીકે હાજર હશે પરંતુ B2 અણુ એક પણ હશે નહીં પાંચમી કન્ડિશન તમે જુઓ કે એમાં આપણને આમ પૂછવામાં આવ્યું છે કે 2.5 મોલ 2.5 મોલ એ પ્લસ 5 મોલ B2 5 મોલ B2 તો હવે તમે સ્પષ્ટ કહી શકશો જોઈ જુઓ 2.5 મોલ એ પ્લસ 5 મોલ B2 તો 2.5 મોલ એ વપરાય તો સામે B2ના પણ 2.5 મોલ વપરાશે એટલે આના કારણે પ્રક્રિયા અટકી જશે અર્થાત આ સીમિત પ્રક્રિયા કહેવાય તો પ્રક્રિયાના અંતે કોણ વધે તો પ્રક્રિયાના અંતે 2.5 મોલ B2 અણુ પડ્યા રહ્યા છે અને સામે 2.5 મોલ AB2 અણુ નિપજ તરીકે મળ્યા છે તો આવી રીતે માનો કે કોઈ તમને પ્રક્રિયા આપી હોય એની આવી મૂળ તત્વયોગ મિતિ પરથી કોણ સીમિત પ્રક્રિયક છે એ નક્કી થાય પ્રક્રિયાના અંતે શું વધ્યું છે નિપજ કેટલી મળશે એવું પણ નક્કી કરી શકાય તો આવા ઘણા બધા પ્રશ્નો આ સીમિત પ્રક્રિયક લિમિટિંગ રિએજન્ટની જે આપણે વાત સમજ્યા છીએ એમાંથી આવા પ્રશ્નો પૂછવામાં આવે છે અને આ બધું પ્રક્રિયાની મૂળ તત્વયોગ મિતિ પરથી જ નક્કી કરી શકાય તત્વયોગ મિતિ જે છે એ મોલના સંદર્ભમાં પણ હોય અણુ કે પરમાણુના સંદર્ભમાં પણ હોય સંખ્યાના સંદર્ભમાં ઉપરાંત દળના સંદર્ભમાં પણ હોઈ શકે અને ઘણી બધી વખત એની તત્વયોગ મિતિ કદથી પણ નક્કી થઈ શકે આ બધી વાત આપણે અગાઉ મિથેનના દહનની પ્રક્રિયાને ઉદાહરણ તરીકે લઈ અને આપણે એની બધી તત્વયોગ મિતિને સમજાતા એવું તમને યાદ હશે તો આવી રીતે સીમિત પ્રક્રિયકની બાબતમાં આવા બધા પ્રકારના દાખલાઓ છે એ પૂછવામાં આવતા હોય છે ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો એક દાખલો આપણે ગણીએ તો સ્વાધ્યાયનો 1.13 નંબરનો દાખલો તમે જુઓ સ્વાધ્યાયનો 1.13 નંબરનો દાખલો બરાબર જો સ્વાધ્યાયના જે અત્યારે આપણે દાખલા ગણીએ છીએ એ બધા દાખલા કયા છે તો એ બધા દાખલા જે આપણે અગાઉ જુદી જુદી થિયરીઓ સમજ્યા છીએ એના ઉપર આધારિત દાખલાઓ છે એ આપણે ગણીએ છીએ સ્વાધ્યાયનો 1.13 નંબરનો દાખલો છે એની રકમ તમે વાંચો તમારી સામે ટેક્સ્ટ બુકમાં છે કે એની અંદર તમને શું કીધું છે કે એક ક્ષેત્રફળ મતલબ એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લાગતા બળ વડે દબાણ નક્કી કરવામાં આવે છે દબાણનો એસઆઈ એકમ પાસ્કલ નીચે પ્રમાણે દર્શાવી શકાય 1 પાસ્કલ બરાબર 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર જો દરિયાની સપાટી પર હવાનું દળ 1034 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર હોય તો દબાણ પાસ્કલમાં ગણો બરાબર સ્વાધ્યાયનો 1.13 નંબરનો દાખલો તમે જુઓ મિત્રો કે એની અંદર તમને કહેવામાં આવ્યું છે કે એક એકમ ક્ષેત્રફળની એક સપાટી છે અને એના ઉપર બળ લગાવવામાં આવે છે અને દબાણનો એસઆઈ એકમ પાસ્કલ નીચે પ્રમાણે દર્શાવી શકાય છે જો દરિયાની સપાટી પર હવાનું દળ 1034 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર હોય તો દબાણ પાસ્કલમાં ગણો ખૂબ મહત્ત્વનો દાખલો છે એકમો ઉપર આધારિત જે આપણે બધા બાબતો સમજ્યા હતા એ દાખલો છે
બીજી એક મહત્ત્વની વાત છે કે ફિઝિક્સમાં તમે ખૂબ સારી રીતે આ બધી રાશિઓને સમજ્યા છો કે બળ કોને કહેવાય, દબાણ કોને કહેવાય, ક્ષેત્રફળ કોને કહેવાય. આ બધી રાશિઓ તમે ધોરણ 9થી શીખતા આવ્યા છો, સમજતા આવ્યા છો અને ફિઝિક્સમાં પણ ખૂબ સારી રીતે તમે સમજ્યા છો. યાદ કરો મિત્રો કે દબાણની વ્યાખ્યા આપણે શું આપીએ છીએ, તો એકમ ક્ષેત્રફળ, એકમ સપાટીના ક્ષેત્રફળ ઉપર લંબ રૂપે લાગતા બળને આપણે દબાણ કહીએ છીએ. આવી વ્યાખ્યા તમે ફિઝિક્સમાં પણ દબાણ માટે તમે શીખ્યા હો કે દબાણ એટલે શું આપણે કહીએ છીએ, તો એકમ ક્ષેત્રફળ પર, એકમ આપણે જે આ દાખલો ગણીએ છીએ એમાં સૌ પ્રથમ એકમ ક્ષેત્રફળ પર લંબ રૂપે લાગતા બળ અથવા વજનને દબાણ કહે છે. બરાબર. એકમ સપાટીના ક્ષેત્રફળ પર લંબ રૂપે લાગતા બળ અથવા વજનને દબાણ તરીકે ઓળખવામાં આવે. અને એટલા માટે તમે યાદ કરો કે દબાણ P બરાબર F/A, આવું સૂત્ર તમે દબાણ માટે સમજાવો કે દબાણ P બરાબર શું થાય, તો કે બળના છેદમાં ક્ષેત્રફળ. હવે તમે ક્ષેત્રફળ તમે એકમ લઈ લો, 1 સેન્ટીમીટર સ્ક્વેર લઈ લો ક્ષેત્રફળ, તો લાગુ પાડેલું બળ F બરાબર શું થાય, દબાણ P થાય. ખાસ યાદ રાખવાનું મિત્રો કે દબાણ કોને કહેવાય, બળ કોને કહેવાય, આ બધી બાબતો એ ભૌતિક શાસ્ત્રમાં તમે સારી રીતે સમજો છો, પણ એને બહુ બારીકાઈથી એના ભેદ શું છે ને એ ખાસ સમજવાનું કે બળ કોને લાગુ પાડ્યું કહેવાય, દબાણ કોને લાગુ પાડ્યું કહેવાય. દબાણની તમે વ્યાખ્યા તમે સમજો તો એકમ સપાટીના ક્ષેત્રફળ ઉપર લંબ રૂપે લાગતા બળને શું કહેવાય, દબાણ કહેવામાં આવે છે. એકમ સપાટીના ક્ષેત્રફળ ઉપર લંબ રૂપે લાગતા બળને દબાણ તરીકે ઓળખવામાં આવે છે. બળ કોને કહેવાય એ તમે પણ શીખ્યા છો. યાદ કરો કે બળ F, બળ એટલે ઇંગ્લિશમાં ફોર્સ કહેવાય, તો ફોર્સ અથવા બળ F બરાબર m/a. કોઈપણ પદાર્થનું દળ અને તેના પ્રવેગનો ગુણાકાર એને આપણે બળ તરીકે ઓળખીએ છીએ. અને એટલા માટે દબાણ P બરાબર શું થશે, તો કે m ગુણાકારમાં a છેદમાં ક્ષેત્રફળ a, આમ કહી શકાય. હવે તમે જુઓ કે m એટલે દળ, વજન, દ્રવ્યમાન, તો 1034 ગ્રામ આપણને આપેલું છે. હવાનું દળ કેટલું આપ્યું છે, 1034 ગ્રામ. એ એટલે ગુરુત્વ પ્રવેગ 9.8 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની 2 એટલે કે 9.8 મીટર આવશે, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો 1034 ગ્રામ એ હવાનું દળ છે. એ એટલે ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને છેદમાં ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર. કારણ કે રકમમાં તમે વાંચો કે આપેલું છે કે હવાનું કેટલું આપેલું તમે જુઓ તો જો દરિયાની સપાટી પર હવાનું દળ 1034 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર હોય તો દબાણ પાસ્કલમાં ગણો. તો પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર મતલબ છેદમાં 1 સેન્ટીમીટર સ્ક્વેર. આ ક્ષેત્રફળ કેટલું થયું, 1 સેન્ટીમીટર સ્ક્વેર થયું. હવે તમે જુઓ કે આનો એકમ ગ્રામમાં છે, આ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે MKSમાં થયું, આ બંને CGSમાં છે. તો પહેલાં તો આ બંનેને આપણે MKSમાં ફેરવી દઈએ તો 1034 ગ્રામ જે છે, 1034 ગ્રામ એને આપણે કિલોગ્રામમાં ફેરવી દો. તો ભાગ્યા શું કરવાના, 1000 તમે કરશો એટલે આ કિલોગ્રામ થઈ ગયું, એટલા કિલોગ્રામ. ગુણાકારમાં 1034 ગ્રામને ભાગ્યા 1000 કરશો એટલે શું થઈ ગયું, કિલોગ્રામ. આ તો એમ રહેવા દેવાનું છે, 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને છેદમાં 1 સેન્ટીમીટર સ્ક્વેર છે ને મીટર સ્ક્વેરમાં ફેરવો. તો હવે તમને ખ્યાલ આવશે કે 1 સેન્ટીમીટર એટલે ખરેખર શું થયું, તો 1 સેન્ટીમીટર 0. કેમ કે તમે યાદ કરો કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. આ આપણે જાણીએ છીએ કે 1 મીટર બરાબર શું થાય, 100 સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટર બરાબર શું થયું, તો કે 10⁻² મીટર.
વિચારો બરાબર 1 સેન્ટીમીટર બરાબર 10⁻2 મીટર તો 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર શું થાય તો કે 10⁻4 મીટર સ્ક્વેર થાય એટલે 1 સેન્ટીમીટર સ્ક્વેરને તમે મીટર સ્ક્વેરમાં ફેરવશો તો 1 અથવા 10⁻4 મીટર સ્ક્વેર હવે તમે જો આનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે આ જવાબ આવશે 10 13 32 એકમનો તમે જો હિસાબ સમજો એકમનો હિસાબ તો કેજી મીટર સેકન્ડની -2 અને છેદમાં મીટર સ્ક્વેર હવે આ જે છે ને કેજી મીટર સેકન્ડની -2 એને યાદ કરો એક ન્યૂટન કહેવામાં આવે ફિઝિક્સમાં તમે ભણી ગયા છો કે પરંતુ 1 કેજી મીટર સેકન્ડની -2 બરાબર 1 ન્યૂટન અને જે તમે લખ્યું ને F બરાબર ma તો આના ઉપરથી તમે યાદ કરો બળનો એકમ તમે ન્યૂટન નક્કી કરો છો જો અહીંયા દ્રવ્યમાન mનો એકમ શું થાય કેજી અને ગુરુત્વ પ્રવેગનો એકમ શું થાય મીટર સેકન્ડની -2 અને એટલે એને જ બળનો એકમ 1 ન્યૂટન કહેવામાં આવે તો તમે આની જગ્યાએ તમે એમ કહી શકશો કે દબાણ P બરાબર 10 13 32 ન્યૂટન આની જગ્યાએ ન્યૂટન મૂકી દો છેદમાં મીટર સ્ક્વેર એટલે ન્યૂટન મીટરની -2 પરંતુ તમે વાંચો આપણી બુકમાં આપ્યું છે કે 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર બરાબર શું થાય 1 પાસ્કલ થાય તો દબાણ P બરાબર 10 13 32 પાસ્કલ કહી શકાય દબાણ જે આપણને ગણવાનું કીધું છે પાસ્કલમાં ગણો તો દબાણ પાસ્કલમાં કેટલું તો કે 10 13 32 પાસ્કલ આને તમે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખો તો 1.01332 ગુણાકારમાં 10⁵ પાસ્કલ આટલું દબાણ પાસ્કલ એકમની અંદર જે આપણને પૂછવામાં આવ્યું છે તે પ્રમાણે કહી શકીએ વધુમાં જે આગળ વધવું હોય તો 10⁵ પાસ્કલ બરાબર 1 વાતાવરણ અથવા 1 બાર થાય અત્યારે એવું પૂછ્યું નથી પણ 10⁵ પાસ્કલ બરાબર શું થાય 1 બાર થાય તો ખરેખર આ દબાણ છે ને આટલા બાર થયું 1.01332 બાર કહી શકાય બરાબર તો આવી રીતે આપણને અત્યારે અહીંયા આગળ જે જવાબ પૂછ્યો તો પાસ્કલમાં તો પાસ્કલમાં જવાબ છે એ આપણને આટલો મળશે અને યાદ કરો કે આને તમે આમ કહી શકો કે આગળ વધવું હોય તો આપણે કહીએ પરંતુ 10⁵ પાસ્કલ બરાબર શું થાય 1 બાર આમ તો આટલા પાસ્કલ એટલે જ 1 બાર કહેવામાં આવે છે અને તેથી દબાણ P બરાબર 1.01332 બાર આવું પણ કહી શકાય અને તમે યાદ કરો કે ખરેખર દરિયાની સપાટી ઉપર હવાનું જે દબાણ છે ને એ આટલા બાર હોય છે જેને આપણે એપ્રોક્સિમેટલી 1 બાર કહીએ છીએ અને 1 બાર એટલે એને આપણે એક વાતાવરણ એવું પણ આપણે બોલીએ છીએ તો દરિયાની સપાટી ઉપર હવાનું જે દબાણ છે એ કેટલું તો કે આટલા બાર 1.013 બાર જેને આપણે ગણતરીમાં ઘણી બધી વખત એપ્રોક્સિમેટલી 1 બાર અને 1 બાર એટલે એને એક વાતાવરણ કેમ કે વાતાવરણનું દબાણ થયું એટલે એને ઘણી બધી વખત એક વાતાવરણ દબાણ તરીકે પણ ઓળખવામાં આવે તો આવા પ્રકારનો એક દાખલો એકમો ઉપર આધારિત છે એ આપણને પૂછવામાં આવેલો હતો ત્યાર પછી મિત્રો હવે જે આપણે સ્વાધ્યાયની અંદર કેટલાક દાખલાઓ હજુ છે એ બધા દાખલાઓ પાઠનો જે છેલ્લો મુદ્દો છે દ્રાવણોની સાંદ્રતા વિશેનો એ એકમને કે એ મુદ્દાને સમજ્યા બાદ બાકીના બધા દાખલાઓ છે એને આપણે ગણીશું અત્યાર સુધીની જે આપણે બધી થિયરીઓ ભણ્યા છીએ એના ઉપર આધારિત તો દાખલાઓ છે એ આપણે બધા સાથે સાથે સ્વાધ્યાયના પણ ગણતા ગયા છીએ પરંતુ હવે એક પાઠનો છેલ્લો મુદ્દો છે અને ખૂબ અને ખૂબ અગત્યનો છે તમે મિત્રો યાદ કરો ધોરણ 9થી દ્રાવણ વિશે તો તમે સાંભળેલું છે સૌ પ્રથમ તો દ્રાવણ કોને કહેવાય અને ત્યાર પછી બીજો મુદ્દો આવે દ્રાવણની સાંદ્રતા વિશેનો ધોરણ 9માં તમે આના વિશે શીખ્યા છો ધોરણ 10માં પણ શીખ્યા છો અને આપણે 11-12 સાયન્સમાં પણ આના વિશે હજી ખૂબ શીખવાનું છે આપણે જે 11-12 સાયન્સમાં જે કેમેસ્ટ્રી ભણશું ને એમાં રસાયણ વિજ્ઞાનને સમજવા માટે
દ્રાવણની તત્વયોગ મિતિ વિશે જેટલું આપણે જાણવું જરૂરી બનશે એટલું આપણે અત્યારે આમાં સમજવાનું છે. એટલે તમે જુઓ કે આપણી બુકની અંદર જે હવે પછીનો જે મુદ્દો છે એનું હેડિંગ જ એ છે કે દ્રાવણોમાં પ્રક્રિયાઓ અથવા દ્રાવણોમાં થતી જે પ્રક્રિયાઓ છે એની તત્વયોગ મિતિ વિશે આપણે સમજવાનું છે. તો દ્રાવણમાં જે પ્રક્રિયાઓ બધી થાય છે એની તત્વયોગ મિતિ અને એના માટેની જે ગણતરીઓ છે એને આપણે સમજવું હોય તો એની અંદર ખરેખર બે પ્રકારનો આપણે અભ્યાસ કરવાનો છે. ખાસ કરીને સૌપ્રથમ એવું જાણી લેવું પડે દ્રાવણ આપણે કોને કહીએ છીએ. વોટ ઇઝ સોલ્યુશન, દ્રાવણ એટલે શું, પહેલું એક આ જાણી લેવું પડે. અને પછી બીજી બાબત આવે કે સાંદ્રતા એટલે શું. સાંદ્રતા કોને કહેવાય એ સમજી લીધા બાદ દ્રાવણની સાંદ્રતા દર્શાવવા માટેના વિવિધ એકમો વિશેનું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ, મેળવવાનું છે, એને સમજવાનું છે. ઘણી બધી વખત તમે મિત્રો જુઓ કે 9મા 10મા ધોરણમાં તમે જ્યારે આ પ્રકારનો અભ્યાસ કર્યો હોય ત્યારે આની ગણતરીઓ આપણને ઘણી બધી મુશ્કેલ લાગે. જો તમે આને એકવાર ધ્યાનપૂર્વક સમજી લેશો તો અઘરું નથી, સાવ સહેલું છે. કોઈ પણ ટૉપિક જ્યારે આપણને અઘરો લાગે છે તો એક જ પ્રયત્ન કરવાનો કે એને વધારે ધ્યાનપૂર્વક સમજી લેવાનો, જેથી કરીને સાવ સરળ થઈ જાય. અઘરું અને સહેલું એ શેના આધારે નક્કી થાય છે? આપણે સમજ્યા નથી એટલે અઘરું લાગશે, સમજી લો તો સહેલું છે. એટલે દ્રાવણોની જે તત્વયોગ મિતિ છે, દ્રાવણની સાંદ્રતા વિશેના જુદા જુદા એકમો છે, એના વિશેનો અભ્યાસ અને એની ગણતરીઓ જો આપણને મુશ્કેલ લાગતી હોય તો એનું એક જ કારણ છે કે આપણે સાંદ્રતા એટલે શું એને નથી સમજ્યા અને એનાથી આગળ દ્રાવણ કોને કહીએ છીએ એ પણ સમજ્યા નથી. તો પહેલું કામ આપણે આ સમજીએ તે પહેલાં દ્રાવણ એટલે શું એને સમજીશું, દ્રાવણની સાંદ્રતા કોને કહેવાય એને સમજીશું અને ત્યારબાદ જુદા જુદા પ્રકારના એકમો વિશે આપણે સમજીશું, એના સૂત્રો તારવીશું અને ત્યારબાદ એના ઉપર આધારિત બધા દાખલાઓ છે એને આપણે ગણશું. આમાં ઘણું બધું હજી કામ કરવાનું છે. આપણી બુકમાં આ બધી બાબત છેલ્લા એક પેજની અંદર આપેલી છે, પરંતુ આના ઉપરથી તો અઢળક પ્રશ્નો પૂછવામાં આવે છે. તમે જ્યારે આ પાઠને અને એના મટિરિયલ્સને તમે ધ્યાનથી વાંચશો તો તમને ખ્યાલ આવશે કે આ છેલ્લું જે એક પેજ છે એમાંથી તો કેટલા બધા પ્રકારના પ્રશ્નો છે પૂછવામાં આવે છે, કારણ કે એ બધી ગણતરીઓ જ એ પ્રકારની છે. દ્રાવણની સાંદ્રતા દર્શાવવા માટેના મિત્રો કુલ 9 એકમો છે. આપણે એટલા બધા અત્યારે નથી શીખવાના. અત્યારે જે જરૂરિયાત છે એટલા એકમોને શીખશું, પણ જે સમજીશું એ એવા પ્રકારનો કે એમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો એનો જવાબ આપણને આવડતો જ હોવો જોઈએ. હવે આ બધી જે ગણતરી જે છે એ માથાકૂટવાળી ગણતરી નથી, પણ સમજ્યા નથી કે સમજશું નહીં તો એનો જવાબ મેળવવા માટે આપણે ખૂબ ગડમથલ કરવી પડશે. એટલે અતિ મહત્ત્વની બાબત કે આ બધું સમજીએ તે પહેલાં દ્રાવણ કોને કહેવાય અને દ્રાવણની સાંદ્રતા એટલે શું, આ બે બાબતોને શીખ્યા કે સમજ્યા પછી આપણે સાંદ્રતા દર્શાવવા માટેના વિવિધ એકમો છે એને શીખશું અને ત્યારબાદ એના ઉપર આધારિત દાખલાઓ ગણીશું. પણ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. થેન્ક યુ વેરી મચ.